Hello, my dear students. Welcome back to our application. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 2 જે જુલાઈ 2024 ના પેપરમાં આવ્યો હતો. ઓકે. તો સ્ટુડન્ટ્સ આ જે ક્વેશ્ચન છે એ વારે વારે એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ઓકે. અને આ ટાઈપના આપણે ક્વેશ્ચન પહેલા પણ છોકરાઓ કરી ગયા છે. ઓકે. તો જોઈ લો એક વખત આપણે ક્વેશ્ચનને રીડ કરીએ અને પછી આપણે સોલ્વ કરીએ. તો જો છોકરાઓ તમારી પાસે દાખલામાં એમ લખેલું છે કે સુલતાન લિમિટેડ નામની એક કંપની છે જે અત્યારે મજૂરો દ્વારા કામ કરે છે. કોના દ્વારા? મજૂરો દ્વારા. એટલે સમજો મજૂરો પાસે કામ કરાવે છે ને હવે કંપની શું વિચારી રહી છે કે આપણે એક પ્લાન્ટ લઈ લઈએ અને પ્લાન્ટ ખરીદવાનું કંપની વિચારી રહી છે. હવે કંપની પાસે એક કન્ફ્યુઝન છે કે આપણી પાસે બે પ્લાન્ટમાંથી કયો પ્લાન્ટ બેટર રહેશે. પ્લાન્ટ એ ખરીદીએ કે પ્લાન્ટ બે ખરીદીએ? એટલે બી નંબર. આ 5 વર્ષ ચાલશે, આ 6 વર્ષ ચાલશે. આ પ્લાન્ટની કિંમત તમને આપેલી છે કે પ્લાન્ટ કેટલા રૂપિયાનો છે. પેલો 3 લાખનો પ્લાન્ટ છે, આ 3,71,520 નો છે. સામગ્રી, પ્રત્યક્ષ સામગ્રી, બગાડમાં જે બચત થાય છે તે, વધારાનો નિભાવ ખર્ચ અને જે મજૂરોને પૈસા આપતા હતા, કારણ કે આપણે મજૂરો પાસે કામ કરાવતા હતા. મજૂરો પાસે કામ કરાવશું એટલે છોકરાઓ મજૂરોને પૈસા આપવા પડશે. મજૂરોને પૈસા આપશું તો હવે મજૂરોના જગ્યા પર આપણે યંત્ર લેશું અને યંત્ર લેવાથી મજૂરોને આપણે છૂટા કરી દઈશું. ઓકે, મજૂરોને આપણે શું કરશું? છૂટા કરશું. એટલે મજૂરોને કામ પરથી કાઢશું. તો જ્યાં લખેલું છે કે બિનજરૂરી જે કર્મચારી હતા, હવે જેની આપણને જરૂર નથી, જે કર્મચારીને હવે આપણને બિલકુલ જરૂર નથી, એ લોકોને નોકરીમાંથી કાઢી નાખશું અને એ લોકોને કર્મચારીઓને આપણે પૈસા કેટલા આપતા હતા? તો 540 અને અહીંયા 615. એક કર્મચારીને જો લખેલું છે કર્મચારી દીઠ. ઓકે, એટલે આ તમને ડિટેલ્સ આપેલી છે, તમને અહીંયા લખ્યું જ છે જો કે બે વિકલ્પ તમારી પાસે ઉપલબ્ધ છે, જેમાં પ્લાન્ટ એ અને પ્લાન્ટ બી. નીચેનામાંથી કઈ માહિતી પરથી તમે લખી શકો કે કયું યંત્ર ખરીદવું પડશે? તો લખેલું છે કે નીચેની માહિતી પરથી નફાકારકતા દર્શાવતું પત્રક બનાવવાનું છે અને પ્લાન્ટ અને રોકાણ પરત તથા મૂળ રોકાણ પર વળતરનો દર ગણવાનો છે. છોકરાઓ જો ધ્યાન રાખજો, પ્લાન્ટ અંગે રોકાણ પરત એટલે પરત આપ સમય અને મૂળ રોકાણ પર વળતરનો દર તમારે શોધવાનો છે. બે વસ્તુ તમને દાખલામાં પૂછ્યું છે શોધવા માટે. ઓકે ઓકે, એટલે છોકરાઓ ધ્યાન રાખજો, તમારે મૂળ રોકાણ પર વળતરનો દર શોધવાનો છે. ઘણા છોકરાઓ અહીંયા મિસ્ટેક કરી જાય છે. એક્ઝામમાં બે વસ્તુ પૂછી શકે છે અહીંયા, મૂળ રોકાણ પર વળતરનો દર અને એક બીજું આવે છે સરેરાશ વળતરનો દર. આ બંનેના જે ટોપિક છે એમાં ધ્યાન રાખજો. હું બંને આ દાખલામાં સમજાવું છું. ઓકે, એટલે તમને ખ્યાલ આવી જશે, કારણ કે આ બંને વસ્તુની અંદર એક નાનકડી વસ્તુનો ફરક છે અને એના કારણે છોકરાઓ ભૂલ કરે છે ઘણી વખત. તો જો ધ્યાનથી સમજજો, દાખલામાં સૌથી પહેલા છોકરાઓ તમને કીધેલું છે એ પ્રમાણે આપણે નફાકારકતા દર્શાવતું પત્રક બનાવવાનું. તો જો છોકરાઓ તમારી પાસે પ્લાન્ટ નંબર એ છે અને પ્લાન્ટ નંબર બી છે, બરાબર? બે પ્લાન્ટ છે. કયા પ્લાન્ટમાં સૌથી વધારે નફો થાય છે? તો પહેલા વિચારો કે જો આપણે પ્લાન્ટ ખરીદશું તો જે કામ આપણે મજૂરો પાસે કરાવતા હતા એ કામ હવે પ્લાન્ટ પર થશે એટલે પૈસા બચશે. તો સૌથી પહેલા આપણું ધ્યાન રહેવું જોઈએ કે બચત. આપણી બચત કેટલી થાય છે? તો બચત કેટલી થાય છે છોકરાઓ? જો મજૂરોમાં આપણે 500 મજૂર અને અહીંયા 550 મજૂર, આટલા મજૂરોને આપણે છૂટા કરશું એટલે આપણી મજૂરીમાં બચત કેટલી થશે? તો છોકરાઓ મજૂરીમાં બચત કેટલી બચત થશે? તો 500 into 540, 500 into 540 અને બીજું 550 into 615. ઓકે, 500 into 540 કેટલા આવશે? 2,70,000 અને 550 into 615 કેટલા આવશે? 3,38,250. બોલો ડન. ત્યાં સિવાય હવે કેમાં બચત થાય છે? તો છોકરાઓ લખેલું છે બગાડમાં બચત. તમે મજૂરો પાસે કામ કરાવો અને એના કરતા યંત્ર પર કામ કરશો તો બચત થશે શેમાં? બગાડમાં. ઘણી વખત મજૂરો શું કરે? બગાડ વધારે કરે. યંત્ર પર પરફેક્ટ કામ થાય તો બગાડ ઓછો થાય. તો લખશું અહીંયા
બગાડમાં બચત. તો બગાડમાં બચત કેટલી થાય છે છોકરાઓ? 30,000 અને 11,750. તો અહીંયા આપણે લખશું 30,000 અને અહીંયા આવશે 11,750. ચલો ટોટલ આપણી બચત કેટલી થાય? 3 લાખ થાય છે. અને અહીંયા છોકરાઓ તમારી બચત થાય છે 3,50,000. બોલો ડન. ત્યાર પછી છોકરાઓ તમારે અહીંયા માઇનસ પણ કરવાનું છે. શું આવશે માઇનસમાં? તો છોકરાઓ ધ્યાનથી સમજો. તમે મશીન ખરીદીને કામ કરશો તો હવે વધારાનો ખર્ચો પણ થશે, જે પહેલા નહીં થતો. મશીન ખરીદવાથી ખર્ચો વધશે પણ ને ખર્ચો બચશે પણ. આપણો ખર્ચો કેટલો બચે છે એ તમારી પાસે માહિતી છે, પણ ખર્ચો કેટલો વધશે એ પણ માહિતી છે. જો આપણે મશીન લેશું ને તો પરોક્ષ ખર્ચા કરવા પડશે, વધારાનો નિભાવ ખર્ચ કરવો પડશે. ઓકે, એટલે સમજો અહીંયા લખશું વધારાના ખર્ચની રકમ અથવા તો વધારાનો ખર્ચો. તો વધારાનો ખર્ચો કેટલો આવશે? તો છોકરાઓ જો ધ્યાન આપજો, અહીંયા પરોક્ષ ખર્ચા અને બીજું આવશે વધારાનો નિભાવ ખર્ચ. કેટલો છે પરોક્ષ ખર્ચ? તો પરોક્ષ ખર્ચો છે 25,000 અને 30,000. તો 25,000 નો ખર્ચો અને 30,000 નો ખર્ચો તમારો વધી ગયો. હવે છોકરાઓ વધારાનો નિભાવ ખર્ચ 17,000 અને 20,000 છે. તો 17,000 અને અહીંયા આવશે 20,000. ટોટલ કરીએ તો છોકરાઓ જો આપણી આટલી બચત થઈ અને આપણો વધારાનો ખર્ચો કેટલો થાય છે એ પણ તમારી પાસે છે. જો 25 પ્લસ 17 કેટલા થશે? 42. અને અહીંયા 30 પ્લસ 20 એટલે 50. તો છોકરાઓ આટલા રૂપિયાની તમારી બચત થાય છે અને આટલા રૂપિયાનો તમારો વધારાનો ખર્ચો થાય. તો તમારી ચોખ્ખી બચત કેટલી? ચોખ્ખી બચત કેટલી? તો a માઇનસ બી. બોલો ચોખ્ખી બચત કેટલી? માઇનસ કરો a માંથી b. 30 માંથી 42,000 માઇનસ કરો, કેટલા આવશે? સોરી, 3 લાખ માંથી 42,000, 2,58,000. અને પેલી સાઈડ છોકરાઓ 350 માંથી 50 બાદ કરશો તો 3 લાખ. હવે છોકરાઓ એક વસ્તુ સમજજો, આપણે ઘસારો પણ બાદ કરવાનો હોય છે, બરાબર? પરંતુ છોકરાઓ દાખલામાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન લખેલી છે. શું લખેલું છે? જો કરવેરાની ગણતરી માટે ઘસારાને અવગણના કરવાની છે. એટલે છોકરાઓ આપણે ઘસારો ગણીએ કેમ છે? તમે ઇન્કમ ટેક્સ શીખીને આવ્યા, આપણે ઇન્કમ ટેક્સમાં ઘસારો માઇનસ કરીએ ને પછી આપણે એને પર ટેક્સ ભરીએ છીએ, પછી જે નફો આવે એના પર ટેક્સ ભરીએ. પરંતુ દાખલામાં ક્લિયર કટ લખેલું છે કે ઘસારો જે છે એને તમે અવગણના કરો ઇન્કમ ટેક્સ ભરવાની બાબતમાં. તો છોકરાઓ પહેલા આપણે શું કરતા હતા? ધ્યાનથી સમજજો. આપણે ઘસારો બાદ કરતા હતા, પછી ટેક્સ બાદ કરતા હતા અને પછી જે ઘસારો છે ને એ પ્લસ કરતા. એનું કારણ એ હતું કે ઘસારો આપણે ટેક્સ પહેલા બાદ થાય અને પછી ટેક્સ તમે એમાંથી બાદ કરતા. પણ આ દાખલામાં થોડું ચેન્જીસ કરેલું છે. શું ચેન્જીસ કરેલું છે? કે કરવેરાની ગણતરી જે છે એમાં તમારે ઘસારાને બિલકુલ ધ્યાનમાં લેવાનો નથી. તો છોકરાઓ તમારે ડાયરેક્ટ અહીંયા કરવેરો જ લેવાનો છે. અને કરવેરો કેટલા ટકા છે? 50%. બરાબર? કેટલા ટકા છે? નહીં, સોરી, 60% છે. 60%. તો આપણે અહીંયા 60% કરો. ઓકે, તો 258 ના 60% એટલે આવશે 154,800. આ તમે છોકરાઓ બાદ કરશો એટલે તમારી રકમ આવશે 1,03,200. 3 લાખના 60% એટલે 1,80,000. બાદ કરશો એટલે તમારી પાસે આવશે 1,20,000. આ થઈ ગયો કર બાદ નફો. હવે છોકરાઓ એક વસ્તુનું ધ્યાન રાખજો, આમાં ઘસારો પાછું પ્લસ નહીં કરતા. મારી વાત ધ્યાનથી સમજજો. ઘસારો આમાં પ્લસ નહીં કરતા, નહીં તો ખોટું થઈ જશે. ઘસારો પ્લસ ત્યારે જ કરવાનો જ્યારે આપણે ઉપર માઇનસ કર્યો હોય. કારણ કે દાખલામાં લખ્યું છે ઘસારાની ગણતરી જે છે એ આપણે કરવેરા માટે ધ્યાનમાં નહીં લેશું. ઓકે, એટલે ધ્યાન રાખજો, વસ્તુ પર
ખાસ ધ્યાન વાંચવાનું બધું. જો આ લાઈન નહીં લખેલી હતી ને તો ઘસારો બાદ થતે, પછી ટેક્સ બાદ થતે, પછી પાછો ઘસારો પ્લસ પણ થતો. ઓકે, એટલે કર બાદનો નફો એ જ આપણા માટે શું થઈ જશે? રોકડ પ્રવાહ થઈ ગયો. રોકડ પ્રવાહ આ જ આપણો થઈ જશે ડાયરેક્ટ 1 અને 2. ચાલો ડન, ક્લિયર. આગળ વધીએ તો નેક્સ્ટ દાખલામાં તમને શું કીધું છે? રોકાણ પર વળતર. ઓકે, રોકાણ પર તમારે જે વળતર છે એ શોધ્યા પછી રોકાણ પરતની પદ્ધતિએ તમારે શોધવાનું છે. જો અહીંયા લખેલું છે રોકાણ પરતની પદ્ધતિ. રોકાણ પરતની પદ્ધતિ એટલે એને પરત આપ મુદ્દત કહેવાય. શું કહેવાય? પરત આપ મુદ્દત કહેવાય. તો આપણે પરત આપ મુદ્દત શોધીએ. પરત આપ મુદ્દત, બોલો શું આવશે પરત આપ મુદ્દતનું સૂત્ર? તો છોકરાઓ, તમે કેટલા પૈસાનું રોકાણ કરો છો તે, તો રોકાણ ભાગ્યા, એક સેકન્ડ, રોકાણ ભાગ્યા રોકડ પ્રવાહ. ઓકે, તમારી પાસે પ્લાન્ટ એ, તો પ્લાન્ટ નંબર એ એનું રોકાણ કેટલું છે? રોકાણ છે 3,71,520. 3,71,520 ભાગ્યા 1,03,200. ડન, થઈ ગયું. આ તમારો રોકડ પ્રવાહ થઈ જશે. તમે ભાગાકાર કરો 3,71,520 ભાગ્યા 1,03,200 કેટલા આવે છે? 3.6 વર્ષ. અને અહીંયા આવશે પ્લાન્ટ નંબર બી. તો પ્લાન્ટ નંબર બી માં તમે કેટલાનું રોકાણ કરો છો? 3 લાખનું રોકાણ થાય. અને તમને પરતમાં રોકડ પ્રવાહ દર વર્ષે કેટલો મળશે? 1,20,000. 3 લાખ ભાગ્યા 1,20 કેટલા આવે છે? 2.5 વર્ષ. ઓકે છોકરાઓ, એક વસ્તુ ધ્યાન રાખજો, આ યંત્ર 5 વર્ષ ચાલશે, આ યંત્ર 6 વર્ષ ચાલશે. બંને યંત્રની અંદર એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આજે રોકડ પ્રવાહમાં તમારી બચત થાય છે, દર વર્ષે આટલી બચત થશે. દર વર્ષે 5 વર્ષ સુધી તમે આટલા રૂપિયા બચાવશો અને આ મશીન પર તમે 6 વર્ષ સુધી 1,20,000 રૂપિયા બચાવશો. એટલે તમારા યંત્ર ખરીદવાથી જે તમારો ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એ ઇન્વેસ્ટમેન્ટ તમે જે યંત્રમાંથી બચત મેળવો છો ને, બચત સમજાય છે, યંત્ર પર કામ કરવાથી જે પૈસા બચે છે ને, એમાંથી તમારા કેટલા વર્ષમાં પૈસા વસૂલ થઈ જશે? 3.6 અને 2.5. એટલે તમારું રોકેલું જે મૂડી છે, રોકાયેલી જે મૂડી છે, એ તમારી આટલા વર્ષમાં ને એક આટલા વર્ષમાં કવર થઈ જાય. તો આમાંથી કયું ઝડપી કવર થાય છે? તો બોલે સર પ્લાન્ટ નંબર બી. તો આપણે અહીંયા નિર્ણય લખવાનો છે કે પ્લાન્ટ બી માં રોકાણ કરવું યોગ્ય છે. તમારે પ્લાન્ટ બી માં રોકાણ કરવું પડશે, કારણ કે પ્લાન્ટ બી નો જે પરત આપ સમય છે તે ઓછો છે. ડન, ચાલો આગળ વધીએ. બીજું દાખલામાં તમને શું પૂછ્યું છે? બીજું દાખલામાં તમને શું પૂછ્યું છે? મૂળ રોકાણ પર વળતરનો દર. શું પૂછ્યું છે? મૂળ રોકાણ પર વળતરનો દર. તો છોકરાઓ જો અહીંયા આપણે લખીએ છીએ મૂળ રોકાણ પર વળતરનો દર. હવે મૂળ રોકાણ પર વળતરનો દરનો મતલબ શું થાય? છોકરાઓ ધ્યાન રાખજો, સરેરાશ વળતરનો દર નથી, મૂળ રોકાણ પર વળતરનો દર છે. મેં તમને કેવું છું પહેલા પણ ધ્યાન આપજો, મૂળ રોકાણ પર વળતરનો દર છે, સરેરાશ વળતરનો દર નથી. બરાબર, એટલે મૂળ રોકાણ પર વળતરનો દરમાં શું આવશે? તો ચોખ્ખો નફો ભાગ્યા રોકાણ ગુણ્યા 100. આ જે રોકાણ આવશે ને, એ છોકરાઓ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, આ તમારું રોકાણ જે આવશે ને, એ મૂળ રોકાણ આવશે. શું આવશે? મૂળ રોકાણ. શું આવશે? મૂળ રોકાણ. એટલે તમે પૈસા કેટલા ધંધામાં રોકો છો તે તમારે ડિવાઈડ કરવાનું. સરેરાશ વળતરનો દર હોય ને, તો છોકરાઓ તમે શું લખો છો? અહીંયા સરેરાશ રોકાણ લખો છો અને ઉપર સરેરાશ નફો.
આટલે છોકરાઓ ચોખ્ખો નફો એટલે સમજો તમને દર વર્ષે સરેરાશ કેટલો નફો મળશે તે એક જાતનો તમે અહીંયા જે રકમ લખવામાં આવશે એ તમારી સરેરાશ ચોખ્ખા નફાની જ હોય છે. સરેરાશ ચોખ્ખો નફો ભાગ્યા રોકાણ. બરાબર. અને એક બીજી વસ્તુ, જ્યારે તમને પૂછે સરેરાશ વળતરનો દર શોધો ત્યારે તમે નીચે સરેરાશ રોકાણ લખો. ઓકે, એટલે સરેરાશ રોકાણ કઈ રીતે શોધાય? તો મૂળ રોકાણ પ્લસ તમારી પાસે જે ભંગાર કિંમત હોય તે ભાગ્યા 2. બરાબર. પરંતુ ધ્યાન રાખજો આમાં વસ્તુ અલગ છે. હવે આપણી પાસે છોકરાઓ પ્લાન્ટ નંબર એ પણ છે અને પ્લાન્ટ નંબર બી પણ છે. આ બંને પ્લાન્ટમાં તમારી પાસે આ બંને પ્લાન્ટમાં છોકરાઓ તમારી પાસે રોકાણ તો તમને આપેલું જ છે. દાખલામાં રોકાણ છે 3,71,520. તો આપણે અહીંયા લખીએ 3,71,520 અને અહીંયા લખીએ તો 3 લાખ. બોલો ડન. હવે છોકરાઓ એક વસ્તુ સમજો કે અહીંયા ચોખ્ખો નફો જ્યારે પણ આપણે લખીએ ને તો ચોખ્ખો નફો હંમેશા ઘસારા બાદનો હોય. ઘસારો અને કરવેરો બંને બાદ થયા પછી જે નફો આવે ને એના પર જ તમે વળતરનો દર શોધો. રોકાણ પર વળતરનો દર જ્યારે પણ શોધીએ ત્યારે ઘસારા બાદ અને કરવેરા બાદનો નફો ધ્યાનમાં લેવાય. બરાબર. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આપણે પરત આપ મુદ્દતમાં શું ધ્યાનમાં લીધું? તો પરત આપ મુદ્દતમાં આપણે ધ્યાનમાં લીધું ખાલી રોકડ પ્રવાહ. કેમ? તો છોકરાઓ રોકડ પ્રવાહ એટલે શું? તો આપણે ધંધામાંથી જે પૈસા બચાવ્યા ઇન્વેસ્ટમેન્ટ કરીને એ આપણા 42,000 જે એક્સ્ટ્રા ખર્ચા થયા માઇનસ કર્યા પછી તમારા 258 એમાંથી તમે 60% ટેક્સ ભર્યો. આ દાખલામાં તમારે ઘસારો બાદ નથી કરવાનો, ટેક્સ માઇનસ કરતી પહેલા. આ વસ્તુ એક વસ્તુ ક્લિયર રાખજો. હવે છોકરાઓ તમારી પાસે કર બાદ નફો કેટલો હતો છોકરાઓ? પ્લાન્ટ નંબર એ અને પ્લાન્ટ નંબર બી કેટલો નફો હતો તમારી પાસે? જો 1,03,200 અને અહીંયા કેટલો છે? 1,20,000. હવે છોકરાઓ શું આ નફામાંથી ઘસારો આપણે બાદ કરેલો? વિચારી. તમને દાખલામાં ક્લિયર કટ ના પાડેલું છે કે ઘસારો આપણે બાદ નથી કરવાનો ટેક્સના ટાઈમ પર. એટલે આપણે ટેક્સ માઇનસ કર્યો તે ટાઈમ પર આપણે ઘસારો બાદ નહીં કરેલો. એટલે ઘસારો બાદ નહીં કરેલો એટલે આપણે ઘસારો પ્લસ પણ નહીં કર્યો. સીધું, કારણ કે આપણે રોકડ પ્રવાહ જોઈતો. ઘસારો એ કોઈ રોકડ ખર્ચ નથી. આપણે કોઈને પૈસા નથી ચૂકવતા ઘસારા. બરાબર. પરંતુ જ્યારે ચોખ્ખો નફો આપણે લખીએ છીએ રોકાણ પર વળતરના દર તરીકે ત્યારે આપણે ઘસારો બાદ પછીનો નફો જોઈશું. એટલે આપણે અહીંયા ઘસારો બાદ કરશું. કારણ એ છે કે આ નફામાં ઘસારો બાદ નથી થયો, આપણે કરવો પડશે. બરાબર. તો ઘસારો બાદ કરીએ તો પ્લાન્ટની કિંમત તમને આપેલી છે 3,71,520 અને કોઈ પણ પ્રકારની ભંગાર કિંમત નથી. એટલે ઘસારો કેટલા આવશે? 3,71,520 ભાગ્યા કેટલા? 5 વર્ષ. ઓકે. અને બીજા યંત્રમાં 3 લાખ ભાગ્યા 6. 3 લાખ ભાગ્યા 6. ચલો કરશો છોકરાઓ? 3,71,520 ભાગ્યા 5 કેટલા આવશે? 74,304. અને પેલામાં 3 લાખ ભાગ્યા 6 કેટલા આવશે? 50,000. આ માઇનસ કરીએ આપણે તો 2,88,96 ડન થઈ ગયું. અને આ જ રકમને છોકરાઓ તમે અહીંયા મૂકી શકો. હવે ઘણા સ્ટુડન્ટ છે ને મને અહીંયા આગળ મતલબ એક વખત ઘણા સ્ટુડન્ટ મને આ રીતે એક સવાલ પૂછેલો કે સર આપણે આમાં એવરેજ સરેરાશ કેમ નહીં કરીએ? બરાબર. કારણ કે દરેક દાખલામાં આપણે શું કરતા હતા કે દરેકે દરેક વસ્તુ જે નફો હતો ને એનું ટોટલ કરતા હતા અને ભાગ્યા 5 હોય તો ભાગ્યા 5 અને ભાગ્યા 6 હોય તો ભાગ્યા 6.
પરંતુ છોકરાઓ આ દાખલામાં આપણે નથી કરતા, એનું રીઝન સમજો. આપણી પાસે સમજો પહેલાથી વર્ષને સમજો છોકરાઓ, હું લોજિક સમજાવું છું તે ધ્યાનથી સમજો. પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, સમજો આ દરેક વર્ષનો મારો નફો છે. એક વર્ષે 10,000 થયો, બીજા વર્ષે 20 થયો, ત્રીજા વર્ષે 30 થયો, પછી સમજો પાછો 20 થયો ને પછી પાછો 20 થયો. તો આવા કિસ્સામાં મારે જે અહીંયા રકમ લખવાની આવે એ સરેરાશ ચોખ્ખા નફાની લખવાની આવે. તો આપણે શું કરીએ, આ બધાનું આપણે ટોટલ કરીએ અને પછી આપણે ભાગ્યા શું કરીએ, 5 કરીએ અને પછી જે રકમ આવે એ આપણે અહીંયા લખીએ. બરાબર, એ આપણે અહીંયા લખીએ અને પછી આપણે ભાગાકાર કરીને ઇન્ટુ 100 કરીએ. આ દાખલામાં તમે ધ્યાન આપ્યું હોય તો આ જે રકમ છે એ તમારી ઘસારા બાદ અને કર બાદ, ઘસારા બાદ અને કર બાદનો ચોખ્ખો નફો છે. આ જે રકમ છે એ ઘસારો અને કર બાદનો ચોખ્ખો નફો છે. ધ્યાનથી સમજો. અને આ જે રકમ છે એ દરેક વર્ષે જુદી જુદી હતી, એટલે આપણે ભાગ્યા 5 કર્યું, ટોટલ કરશું પછી ભાગ્યા 5 કરશું. પરંતુ છોકરાઓ વિચારી જો કે આ બધી જે રકમ છે, સમજો આ બધી રકમ જે છે એ એક સરખી જ હોય. સમજો તમારા દર વર્ષે આટલા રૂપિયા જ બચે છે, સમજો આટલા રૂપિયા જ તમારા દર વર્ષે બચે છે, દર વર્ષે આટલા રૂપિયા જ બચે છે. તો તમે શું પાછા એને 5 વર્ષનું ટોટલ કરશો, પછી ભાગ્યા 5 કરશો તો પાછા એ જ આવશે. ચેક કરી લો. દર વર્ષે તમારા 28,896, 28,896, 28,896 જો તમારા બચે રોકડ પ્રવાહમાં અને તમે જો ભાગ્યા 5 કરશો તો એક જ આવશે, 28,896 જ આવશે. તો એનું કારણ શું છે? તો છોકરાઓ એક વસ્તુ સમજો, મેં તમને શું કહેવા માંગુ છું કે આ જે ઘસારો, એક સેકન્ડ, આ જે નફો છે એ કર બાદનો નફો હતો, એમાંથી આપણે ઘસારો બાદ કર્યો. એનું કારણ છે કે ઘસારો આપણે પહેલા બાદ નહીં કરેલો. આપણે જ્યારે કરવેરો બાદ કરતા હતા એના પહેલા આપણે ઘસારો બાદ નહીં કરેલો, કારણ કે દાખલામાં સૂચના હતી. એટલે દાખલામાં જો સૂચના હોય તો પછી આ રીતે કરવું પડશે, જો આ તમને આપેલી સૂચના હશે. નહીં તો પછી તમને મેં કીધું છે કે ઘસારો પહેલા બાદ થશે, પછી કર બાદ થશે. ઓકે, અને પછી રોકડ પ્રવાહ શોધવો હોય તો ઘસારો પાછો ઉમેરવો પડશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. આપણે અહીંયા શું જોઈએ છે, વ્યાજ, સોરી, ઘસારા અને કર બાદ નફો. તો ઘસારા અને કર બાદનો જે નફો છે એ ઓલરેડી તમને દાખલામાં આપેલો જ છે, એટલે આપણે આ જ યુઝ કરશું. ધ્યાનથી સમજજો આ વસ્તુને. આ વસ્તુ મેં ઘણા બધા લેક્ચરમાં સમજાવેલી છે, પણ સ્ટુડન્ટ શું કરે છે કે ધ્યાન નથી આપતા. કોઈ વખત શું કરે કે ઘણા સ્ટુડન્ટ્સ વિડીયોને સ્કીપ કરીને જોઈ લે. ઓકે, અને એને પરિણામે પછી પરફેક્ટલી તમે કમ્પ્લીટ નહીં કરી શકતા. એક સેકન્ડ. ઓકે, બધું બરાબર છે. મને એમ કે એક 0 જ્યાદા. ઓકે, તો 23.33% આવશે. તો છોકરાઓ અહીંયા તમારા પર્સન્ટેજ જો કેટલા આવ્યા. ઓકે, તો કયા પર્સન્ટેજ વધારે છે? પ્લાન્ટ બી માં. તો તમે અહીંયા લખશો કે રોકાણ પર વળતરના આધારે પ્લાન્ટ બી માં રોકાણ કરવું યોગ્ય છે. ડન. તો જો છોકરાઓ આ થયો તમારો દાખલો, અહીંયા ફિનિશ. ચેક કરી લો. ઓકે, જો દરેકે દરેક જે માહિતી છે એને ધ્યાનથી સમજો. જે સમજાવ્યું છે એની નોટ બનાવો. તમને અહીંયા બે વસ્તુ પૂછાઈ શકે છે કે તમને અહીંયા લખી શકે કે કરવેરા પર મતલબ જે નફા પર કરવેરાનો દર છે એ 60%. અગર જો આ લાઈન નહીં લખે તો આપણે પહેલા ઘસારો બાદ કરીએ છીએ, પછી તમે શું બાદ કરશો, ટેક્સ બાદ કરશો અને પછી ઘસારો ઉમેરશો એટલે રોકડ પ્રવાહ આવે.
પરંતુ આ દાખલામાં ઘસારાને ધ્યાનમાં જ નથી લેવાનો જ્યારે આપણે ટેક્સ ગણશું ત્યારે. એટલે આપણે ઘસારો બાદ નથી કર્યો એટલે રોકડ પ્રવાહ વખતે આપણે એડ નથી કરવાનો. પરંતુ આપણે ઘસારો બાદ નથી કર્યો એટલે આ જે નફો છે એ ઘસારા બાદ કર્યા પહેલાનો નફો, એટલે આપણે અલગથી પાછો એમાંથી ઘસારો બાદ કરશું, કારણ ચોખ્ખો નફો મને જે અહીંયા જોઈશે એ સરેરાશ કરવેરા અને ઘસારા બાદનો ચોખ્ખો નફો જોઈએ. ડન. એ સરેરાશ ચોખ્ખો નફામાં સરેરાશ કરવા નહીં જતા, કારણ કે આ ઓલરેડી તમને છે ને 1 વર્ષની ડિટેલ છે. તમારી પાસે આ જે ડિટેલ છે એ ઓલરેડી 1 વર્ષની છે. તમે જો એને 5 વર્ષનું ટોટલ કરશો 1 2 3 4 5 અને પછી એને ટોટલ કરશો તો પછી પાછા તમારા સરેરાશ આટલી જ આવશે. ઓકે, ચાલો તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.